સીતારામ બધાઈને કેવા સરસ છે. આ ઘરની પાછળની પ્રકૃતિ છે. કેવું ચારે બાજુ અત્યારે ચોમાસું છે ને એકદમ ખીલી ઉઠ્યું છે. વૃક્ષો વૃક્ષો વૃક્ષો. આ ગામડાની છે ને પ્રકૃતિ આ 5 વર્ષ આપને તંદુરસ્ત આયુષ્ય આપે. અહીં હું બહાર વરસાદ આવે અને બહાર નીકળી ગઈ. અંદર બધા બેઠા બેઠા વાતું કરે છે અને હું અહીંયા છે ને અંદર ઊભી ગઈ બારોબાર. થોડીક વાર વરસાદમાં અંદર કોઈ પલળવા નથી દેતું મને. અને મોબાઈલની અંદર એ ઝાંખા ઝાંખા ઓલા થવા માંડ્યા છે. કાલે કોઈક બેને કમેન્ટ કરી હતી કે તમારા ભાઈ અવસાન પામ્યા તો કોઈ રડતા કેમ નથી. બેન, રડતાના વિડીયો ના ઉતારવાના હોય. અમારે તો બહુ રોતા હોય. સવારથી સાંજ સુધી એમને ધડાધડી બોલાવતા આવતા હોય. ખૂબ જ રોવે. અને મારી માની ઉંમર છે ને 100 વર્ષની છે. થોડીક વાર થાય ને તો એને બીજી વાતું એ વળગાવવાના હોય. એક તો આવી ઘટના બની અને એકદમ ગામડું છે ને એને મારી માને કાંઈ થઈ જાય તો અત્યારે બેને મારે કેમ સાચવવા. બહુ અઘરું છે. આ જેની માથે વિપત પડી હોય ને એને ખબર હોય. અને આપણા ડામ આપણે છે ને કોઈને દેખાડી ન શકીએ. બાયણે નીકળી અને હું વિડીયો ઉતારતી હોય. થોડીક વાર વિડીયાનું કાંઈ મહત્ત્વ નથી, પણ થોડીક વાર બાને ફોહલાવું. ઉંમર નાનું 100 વર્ષનું મા બાપ છે ને એ બાળક જેવું થઈ ગયું હોય. થોડીક વાર એને કંઈક ને કંઈક સત્સંગમાં વળગાડવા પડે. એની બેન આવ્યા ને કાલના તો થોડાક આમ વળી વાતું એને ચડાવે ને સત્સંગની વાતું કરે તો એને મજા આવે ને રોવાનું ઓછું છે. મારા જેટલા પણ આવે ને એને કહીએ કે થોડુંક સીતારામ કરવા. મારામાં સીતારામ હોય તો સીતારામનું રામ લેવું, સત્સંગ કરવો, ભગવાનના નામ લેવા. પ્રેમાનંદજી મહારાજ એક સરસ મજાનું કહે કે આ મૃત્યુલોક છે. આ મૃત્યુલોકમાં બધાની રિટર્ન ટિકિટ કન્ફર્મ છે અને બધાને જવાનું જ છે. તમે જે પણ મૃતકની પાછળ કરશો ને એ બધું એને પ્રાપ્ત થશે. હવે આપણે રોતા જાહું. આંખું તમને મારી દેખાતી નથી કે રોયા વિના તો આંખું એમને નહીં થઈ ગઈ હોય. આવી આજે શુક્ર, આમ તો મહિનો દિવસથી હું દોડધામ કરું છું. દવાખાનેથી પોરબંદર, મારા ઘરથી લઈ અને જુનાગઢની મોટી હોસ્પિટલ. મેં મારા બેનનું ઘર એક જ દિવસ રજા દીધી હતી ને ત્યારે થોડીક વાર રજા તો એવી હરખી દીધી હતી કે તમે ઘરે આરામ કરો હવે અને ભાઈની સેવા કરો. બાકી મેં ઘર નહોતું જોયું મારી બેનનું. આજે એટલા દિવસ થયા બે બેનું સતત રોઈએ જ છીએ. મારી મા સામે ન રોઈએ, ચાન્યું મુન્યું રોઈ લઈએ અને રોઈને ગમે એટલા મરી જઈએ ને તો એ જે માણસ ગયું છે ને એ હવે આપણે જવાબ દેવાનું નથી. જીવતાને શું નહીં કરીએ, આપણે બધુંય કરશું, ખાવું પીવું. અને હવે તો મારો ધ્યેય એક જ છે કે ઘરે મારી સાસુ છે અત્યારે. હજી મારા નણંદ એક બાપુદરવાળા રોકાણા છે કે ચિંતાકરમાં 2-3 દિવસ કે 4-5 દિવસ તો રોકાય ને ત્યાં સુધી હું બાની સેવા કરીશ, રાખીશ. એટલે અજીતને થોડીક હેલ્પ રહે અને વાંધો ના આવે. બીજું કે હવે હું મારી મમ્મીને મારી ભેગી જ રાખવાની છું. મારા સ્વભાવની અંદર જે છે ને સેવા લખાયેલી છે કે મને ગમે સેવા કરવી અને મને કોઈ કહેવાવાળું નથી. ઉપરાંત મારા 2 દીકરા છે ને એની મને કહી દીધું છે કે હવે આઈને છે ને નાની માને મારામાં આઈ કહે તો આઈને ત્યાં ન રાખતી, આપણા ભેગી જ લઈ આવજે અને એની બધી ઈચ્છા પૂરી કરજે. આખી જિંદગી એણે દુઃખ સિવાય કંઈ જોયું જ નથી. ઢહેડા કર્યા, છોકરાને મોટા કર્યા અને તને જન્મ દીધો છે માં, તું લઈ જાજે. અને મોટા ભાઈ એને કંઈ વાંધો નથી. મારો મોટો ભાઈ જ છે. હા, તમે પૂછતા હતા મોટો ભાઈ જ છે. પણ પહેલેથી અલગ રહેતા હોય ને એના સ્વભાવ અલગ થઈ ગયા હોય. નાના ભાઈ ભેગા જ પહેલેથી રહેતા અને અમે બધા અહીંયા આટો દેવા જાવતા. એટલે હવે એને એના ભેગું કોઈ વાતે સંજોગોમાં મેળ જ ના આવે ને માની જિંદગી રહી કેટલી ને વાત કેટલી. બધાને કોઈને કાંઈ વાંધો નથી. પણ મારા બા કેમ મારા ભેગા જ રહે છે એમાં મારી મમ્મી છે, મારી મા, એ મારા નાના ભાઈએ ઘર નહોતું કર્યું એટલે મા દીકરાને બહુ બનતું એટલે એને સાચવવા છે ને બહુ અઘરા થાય. મારા બા મારા વિના ન રહીએ ને એને મારી મા મારા નાના ભાઈ વિના ન રહીએ. એને એક હું અતવાલી, કેમ કે મારો 3જો દીકરો છે એમ મારા બાપા કહેતા. એના સુખ દુઃખ બધાની અંદર હું દોડીને ગમે એટલી પરિસ્થિતિ મારી વિકટ હોય ને મેં કોઈ દી મારી પરિસ્થિતિને ધ્યાનમાં નથી લીધી. હું બીજા માટે થઈને તત્પર તૈયાર થઈ જાઉં. મારા જન્મદાત્રી છે એ મને આ પૃથ્વી પર લઈ આવનારી મારી જનેતા છે. એટલે હું સમજું અને બધાય એના જે મારી ઈચ્છા છે કે મારી મા પાસે તો એના પૂરતું છે જ. એને કંઈ મારા પૈસાની કે બસ મારા ભેગી રહીએ, મારા ભેગી આનંદ મારીએ, સત્સંગ કરે. અને મારો સ્વભાવ એવો છે કે દુઃખની અંદર એ જે છે ને હું સુખ ગોતી લઉં. પ્રેમાનંદજી કહે કે તમે એની પાછળ મરી જાઓ કે દુઃખ કરો સુખ કરો એના કરતાં ભગવાનનું ભજન કરો, એને અર્પણ કરો. અને આ મૃત્યુલોક છે બધાને જવાનું જ છે. બાકી તો દિલના ઘા તો છે ને દિલ જ જાણતું હોય. અને સતત રોયે રાખવાથી કે પાછળ કૂટવાથી કે મરી જવાથી કોઈ પણ આપને વળતો જવાબ આપવાનું નથી. બાકી બીજું કાંઈ નથી. અહીંયા સરસ મજાની છે જામફળી. આ જામફળી છે, નાના નાના જામફળ આવ્યા. માં પપૈયું છે, ઢગલા બધ પપૈયા આવ્યા.
અને અહીંયા હું બારોબાર એના ઘરની પાછળ ઊભી છું, ત્યાં બધા સત્સંગ હાલે છે, તો થોડીક વાર બહાર નીકળી ગઈ, વાટો મારી લઉં એમ જરાક. અને વરસાદ ધીમે ધીમે ચાલુ જ છે, બંધ જ નથી વરસાદ. જીવન અને મૃત્યુ ઈશ્વરના હાથમાં છે. ઈશ્વરને જે ગમ્યું એ આપણે ગમાડવું જ પડે. એટલે વળી બિચારાઓને ઓલું થાય ને, મારા બાની યાદ આવે, કારણ કે મા દીકરો એટલા વર્ષ થયા જિંદગીમાં ભેગાન પાહેન વાતું, અમુકને બધાને લેણ દેણ વધારે હોય. અમે એટલા સંતાનો ચારેય પરણેલા હેણેલા, એટલે આપણે આપણા માળામાં ગુથાઈ ગયેલા હોય. પણ એ મા દીકરો જે છે ને, એને બહુ લાગણી હતી. એને ભૂલાવવા માટે થઈને છે ને અમે આડી વાતું કરતા હોય. વળી હું મોબાઈલ દઉં કંઈક એની અંદર બતાવું, પણ મારા ભાઈનો ફોટો ન બતાવું અને એની વાત ન કરું, ભૂલાવવાના પ્રયત્ન કરું. એટલે કોઈ આવે ને એને હું કહું કે બહુ બાપા હે ઓલું ન કરતા વલોપાત, કે જીવીબેન આમ થયું, મારી માનું નામ જીવી છે, જીવીબેન આમ થયું, કામ થયું, તમારા આરો ન આવ્યો. એની પાસે ભગવાનની વાતો કરો અને સત્સંગ કરો. એટલે મારી માસી આવ્યા ને તે સારું છે, કર્મનો સિદ્ધાંત સમજો. મારી માસી સત્સંગી બહુ છે, એટલે ચિંતા નથી. કાલના થોડાક હિંમતમાં આવી ગયા કે ભાઈ ધાર્યું ધણીનું થાય, આપણું તો કંઈ થતું નથી. એટલે આવું જ છે જીવન. રોવો કે ગમે એ કરો, કે ગમે એ પાછળ એને તમારો પ્રાણ પાથરી દો, એ હવે ભાઈ જવાબ પાછો આપવાનો નથી. અમારા બે બહેનોની અંદર એનું જેટલું પણ ભેગું રહેવાનું હતું, મેં ત્રણેય ભાંડેડા છે ને, છેલ્લે મહિનો દી ભેગા રહેવાનો અમારો યોગ હશે. એટલે દવાખાનેથી ઘર ને ઘરથી દવાખાને, છેલ્લે બેભાન હતો તો એ ભાનમાં આવી અને અમારા સામે જોઈ, અમારા હાથ પકડીને છેલ્લા શ્વાસે એ રોવા માંડ્યો હતો કે હવે બસ આ મારું છેલ્લો આંખ ખોલેલી છે ને બંધ આંખ કરી અને એના પ્રાણ ત્યાજી દીધા હતા. તો આ તો કર્મનો સિદ્ધાંત છે. અને આપણા પૃથ્વી પરના દિવસો પૂરા થઈ ગયા હોય એટલે આપણા પૃથ્વી આ શરીર છોડીને જવું જ પડે. મારે આ પૃથ્વી પરના તમામને આ પૃથ્વી આપણી નથી, આ દેહ આપણો નથી, આ ખોડિયું આપણે ભાડે રાખ્યું છે. એટલે ભાડાનું મકાન તો ગમે ત્યારે ખાલી કરવું જ પડે. એટલે આ કમેન્ટનો જવાબ છે. ને બાકી તો જીવન છે, જેવા જેના વિચાર હાઈલે રાખે. સંસાર છે, બધાની જે વિચારવાની શક્તિ અલગ અલગ હોય. એ કર્મ આપણે ભોગવવું, એના અવગુણ આપણે સેવા કરવાના આવે. બાકી એના અવગુણ કર્યા એને ભગવાન આપણે ક્યાં ભગવાન, બરોબર ને? તે તો કર્મનો સિદ્ધાંત છે. એને ભગવાન તે કરે છે ભગવાન ભગવાન એમાં ભાગ ને ભાગ ને બસ જે કરે એ ભગવાન. હંમેશા કર્મ તો તમે શુદ્ધ કરો. આપડે અજ્ઞાન હોય ને અશુદ્ધ ના હોય તો આપણે માફી માંગી લઈએ તો ભગવાન માફ કરે. ભગવાન માફ કરે, કર્મ માફ ન કરે. કર્મ માફ કરે જ નહીં. ભોગવવું ગાય એના વાસડાને ગોતી લઈએ ને એમ કર્મ આપને ગમે ને દેશ વિદેશમાં જાવ ગોતી જ લઈએ તમે. ઉભા રહીએ. હા મારી વાત આપણે કદી કે હવાર છે પછી મેં કીધું કે બાપુ તમે આશ્રમ બનાવી તમે વ્યાજ આવો. પછી તમારા આશ્રમ એવો હોય તો ફલાણો દીકરી તમે તો આશ્રમ શું કામ બનાવો કે તમે હવે તો એક ઠેકાણે આવી રહ્યો નહીં કે તમારે શું બોલું. તો મને કે આ કોક ભાઈ કે રી છે કોક ભૂવા જાય છે મને કે આશ્રમ રેવા વાળા. તો તમે કહો કે મારે તો રહેવું નથી કે અમારા સાધુનું જીવન તો એવું હોય ફોકર પાંદડા જેવું ઉડે ક્યાં જાય કે કામ બનાવ્યું. તો મને કે આશ્રમમાં કોક રહે તમે આવી રહ્યો શું થાય તો કે હું આવી રહ્યો તો તમારા મન મારામ ફેર તમારા મન મારામ ફેર હું મને કે આ ગાયું ભીવાનું બાયું મારા વાતો કરવાની મને કે અમે સંન્યાસ શું કામ લીધો જગતને સુધારવા લીધો. અમારે જગતને સુધારવો પડે બરોબર છે ને. આ એમણે કે મારા સત્સંગ કોણ વાપરે કે બાપુ ભરૂચ કેટલું તો ભરૂચ કેટલું બાપુ હિમાચલમાં જાતો દિલ્હીમાં રહીએ જાતો. દિલ્હીમાં એને આશ્રમ લે. દિલ્હીમાં એક ભાઈ મકાન
તો પછી મને એની કૂતરો ઉપાડી દીધો. એ કે અમે નથી સાધુ થયા ને. તો અમે આમાં ભેજ શું કામ કર્યું? લે અને બસ સન્યાસી છે, બહુ મજા મજા એનાથી પૈસો ભેગો કરાય આ લાઈટ કેમ બંધ કરાવી નહીં, હતી? સીતારામ સીતારામ. લક્ષ્મણ કીએ દિશાડાવની જોઈ લખમણની દે આવતા રાજુડાન કાકે રાજુ જાતા મા પાસે ફોન દેસવાય ને કામ માં કરે વાવડ કાકા એક તમારી માં સાંભળે ની ફોન માં મારે તો કપડાથી જેવી છે ને સારી. સપને ઓલે પડી આ ખાલી સપને ઓલે પડી હા સપને ઓલે પડી આમાં કોઈ વાત નહીં કાઈ છે. યાર ઈસકે તો ઘા કરે બી ના ખા તો 15 દિન બી ઉભી જાય મારો હાથમાં કોઈ દુખે લાગ્યો મારા હાથમાં તો પદમ છે તારા પરમ થોડોક મોડા હું નસીબમાં કે છે. આમાં લખાવીને આવ્યા? એમાં કોઈનો ભાગ નથી. ઉંબરો આ બધાય પરીક્ષા આવ્યું છે તમે મંડવે ને આવ્યા. હા. આપણે જે મંડવું નસીબમાં લખાવ્યું એમાં કોઈથી ન મળીએ. આપણા નસીબના લેખ તો એક સાત ફેરવે હવે ને કાં શિવ ફેરવે હવે. બાકી કોઈની તાકાત નથી. વિષ્ણુની તાકાત નથી. આપણા નસીબના કેમ કોઈ. બાકી શિવ કે સંત. હા ઈ ફેર દે સંત મળે ને સંત આપણા નસીબના ફેરવે નાખે. આપણા લેખ ફેરવે નાખે. શિવ ફેરવે નાખે. શિવ છે ને સંત છે ને મોહી આપણે જોઈએ ને તો સંત છે, તમને ભગવાનથી રસ્તો તમને અવરો દેખાય હા. મોહી અવરો. સંત છે ને ભગવાન છે. આપને ન ગમે કે નહીં? ઘણી વાર આપને મારા કરતા મારા ભક્તો મોટા. હા હું ન કરી શકું એ મારા ભક્તો કરે શકે. મગજમાં છે ને જગતમાં જાતું જ નથી ઘડીક થાય ને મોહી 6 મહિના માથે રહી. હા પણ અહીં 3 મહિના મોઢિયાને ઘેર રહે. 3 મહિના તો લીલો ઈટા એ કામો ભોગવે. હા હજી વાર સમૂહ ભોજન ચાલુ છે જો ગામડામાં છે ને આ પ્રકૃતિ છે ખિસકોલા ચકલા કબૂતર બધાય આ વરસાદમાં એને દાણા કોતવા બિચારા નોઘરા પડે તો બધાય જે આ રાહતના ચોખા બધા વેચી નાખે ને તો અમારી બેન બધાય ચકલાને ચોખા નાખી દે આખો દી ચાલુ ને ચાલુ રાખે જો સમૂહ ભોજન આ સમૂહ ભોજન કહેવાય જીવતી ચકલા કબૂતર ખિસકોલા જો નકર ખિસકોલા છે ને એ ચકલાઓને મારતા હોય પણ જો અહીં મારતા નથી આ બધા છે ને ચકલાઓના માળા રાખ્યા છે ઘરની અંદર આ માળા છે જ્યાં બધા માળા અંદર પોટા 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 જો કેટલા માળા બનાવ્યા છે અંદર એટલા માળા બધે માળા ઢારી છે ને ગાયોનું ભેહુંનું ન્યાય એટલા માળા છે વઠેટ વાહુથી બારોબાર શામજી બાપાનું મંદિર છે ને ન્યાય આખે આખા ફરતા માળા છે બધે માળે જ માળા છે કેવા બધા ચકલા ચોખા ખાય છે આ ખિસકોલું અમારું ખિસકોલું છે ને એ તો કપાસ ખાના ખોળ ગાયું ભેહુંનો ખોળ ખાવા ગોતે છે આ ત્યારની દીકરી છે હજુ બીતાય નથી આપણાથી જો અહીં મારી બાજુમાં આવી ગયા દેખા આ કાયમ ભેગા રહેતા હોય ને બીવે નહીં દેખા એનો પોટો જો એટલો પડ્યો અહીં હમણાં એને છે ને મૂકવો જો હે આ ચકલાનો પોટો છે પડ્યો ને એ ઢગલા ચકલી ચકલા જો